આ તરફ વિસાવદર પાલિકામાં સીઓ અને પદાધિકારી વચ્ચે બબાલના દ્રશ્યો જોવા મળ્યા। ટેન્ડર, પાલિકાના હિસાબો સહિતના મુદ્દે અહીં બોલાચાલી થઈ હતી। સીઓ અને પદાધિકારી વચ્ચેની માથાકૂટનો જે વિડીયો છે તે પણ એક સામે આવ્યો છે। ઉપપ્રમુખ સહિતના બે લોકોએ અપશબ્દો પણ કહ્યા હતા। અપશબ્દો કહી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ચીફ ઓફિસરે છરી બતાવ્યાનો નગરપાલિકા ઉપપ્રમુખે આક્ષેપ કર્યો છે। ઉપપ્રમુખ રમેશ માંગરોળિયા સહિત બે સામે પોલીસમાં અરજી કરાઈ છે। ચીફ ઓફિસર આટલા મોટા પદ પર બેસેલ વ્યક્તિ શું છરી બતાવી શકે કે કેમ, એક સવાલ છે। બીજી તરફ નગરપાલિકાના જે ઉપપ્રમુખ છે તેમણે આ આક્ષેપ સાથે ઘણી બધી વાતો પણ કહી, જેનો એક વિડીયો પણ સામે આવ્યો છે અને એ આ વ્યક્તિને ધુતકારતા એ વિડીયોમાં જોવા પણ મળી રહ્યા છે। નોનસેન્સ શું સમજો છો તમારી જાતને? પત્રકાર છરી મારવાની વાત કર, જોવો તો ખરા ચાલો ન્યાય છે, જોવો તો ખરા તમે છરી હાથમાં લીધી છરી, જોવો તો ખરા બે પૈસામાં વેચાઈ ગયો તમે હું છો? હવે હું છો એક પણ પૈસો કરીને લેખિત આપો મારી ચેમ્બરમાં આવતા નહીં, લેખિત આપો। ગાળો બોલો છો તમે આવી રીતે? બોલાય બધું બોલાય, છરી કાઢો બોલો, કાઢો છરી કાઢો, નહીં કાઈ કાઢવી નથી। તો હવે કેટલીક બાબતો સ્પષ્ટ થઈ રહી છે। એક તરફ જે ચીફ ઓફિસર છે તે કોઈક બાબતે લખાણ માંગી રહ્યા છે, લખીને આપો તેવું કહી રહ્યા છે, પરંતુ આ આક્રોશમાં એકબીજા સાથે મારામારી પર ઉતરી આવવું, ચીફ ઓફિસર છરી બતાવે છરી મારી દઉં અથવા મારી ચેમ્બરમાં નહીં આવવાનું, ગેટ આઉટ, નીકળી જા, આ બધી વાતો જે છે તે બોલતા પણ ચીફ ઓફિસર દેખાઈ રહ્યા છે। હજી આ જે વિડીયો છે તેની યોગ્ય તપાસ થાય અને ત્યારબાદ વધુ માહિતી સામે આવી શકે કે આખી ઘટનાક્રમ શું હતો। કોઈ બાબતે નગરપાલિકાના પ્રમુખ છે તે વાતચીત કરવા માટે ચીફ ઓફિસરની કેબિનમાં અંદર જતા રહ્યા હતા અને ત્યારબાદ આ દ્રશ્યો સર્જાયા હતા। કેતન ઓઝા પાસેથી આ અંગે વધુ વિગત મેળવીએ। કેતન, જણાવશો શું વધુ વિગતો? જે વિડીયો સામે આવ્યો છે તેમાં સ્પષ્ટ રીતે દેખાય છે કે જે ઉપપ્રમુખ છે રમેશ માંગરોળિયા અને ચીફ ઓફિસર છે જે વઘાસિયા કરીને બંને વચ્ચેની ઉગ્ર બોલાચાલીનો આ વિડીયો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ છે। ખાસ કરીને ટેન્ડર પ્રક્રિયાને લઈને અને પાલિકાના હિસાબોને લઈને બંને વચ્ચે છે તે બોલાચાલી થઈ હતી અને જે નગરપાલિકાની જે કચેરી છે તેમાં જ બંને વચ્ચે હાથાપાઈના દ્રશ્યો છે તે સામે આવે છે। ખાસ કરીને ભાજપના નગરસેવક અને ચીફ ઓફિસર વચ્ચેની આ લડાઈનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। બંને પોલીસમાં અરજી કરી છે, સામસામે આક્ષેપો કર્યા છે। ઉપપ્રમુખ સહિતના બે શખ્સો સામે ગાળો આપી અને ધ્યાનથી મારી નાખવાની ધમકીના આક્ષેપ ચીફ ઓફિસર વઘાસિયાએ કર્યા છે, ત્યારે નગરપાલિકાના ઉપપ્રમુખ છે માંગરોળિયા તેમને ચીફ ઓફિસર દ્વારા છરી બતાવ્યાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। બિલકુલ કેતન, આક્ષેપ તો ચોક્કસપણે, પરંતુ વિડીયોમાં કેટલીક બાબતો સ્પષ્ટ દેખાઈ પણ રહી છે। આ ગુસ્સો શેનો હતો? કઈ બાબતે રજૂઆત કરવા માટે નગરપાલિકાના ઉપપ્રમુખ ત્યાં ગયા હતા? શા માટે ચીફ ઓફિસર જે છે તે ઉશ્કેરાઈ ગયા? ખાસ કરીને જે ટેન્ડરની પ્રક્રિયા છે, વિવિધ કામોના ટેન્ડરને લઈને બંને વચ્ચે છે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને પાલિકાના જે હિસાબો છે તેને લઈને પણ બંને વચ્ચે ચર્ચાઓ થઈ હતી। ચર્ચાએ ઉગ્ર જોર પકડતાની સાથે જ બંને વચ્ચે હાથાપાઈના દ્રશ્યો પણ સર્જાયા। જે નગરપાલિકાનો સ્ટાફ છે તેને વચ્ચે પડીને મધ્યસ્થી કરીને બંનેને છોડાવ્યા હતા તે સ્પષ્ટ રીતે દેખાય છે। ખાસ કરીને જે હિસાબોમાં ગેરરીતિ થઈ હોવાના પણ જે છે તે ઉપપ્રમુખ દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ચીફ ઓફિસર દ્વારા તમામ પ્રક્રિયાને જે છે તે પૂર્ણ કરીને ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હોવાના પણ જે છે ખુલાસાઓ કર્યા છે, પરંતુ બંને વચ્ચેની ઉગ્ર બોલાચાલી એ જે છે તે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંને વચ્ચે હાથાપાઈના દ્રશ્યો આવ્યા હતા અને સમગ્ર જે મામલો છે તે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ઠીક છે, આભાર સમગ્ર માહિતી આપવા માટે કેતન। તો સીઓ અને પદાધિકારી વચ્ચેની માથાકૂટનો વિડીયો વાયરલ થયો છે, જેમાં ચીફ ઓફિસર પોતે છરી બતાવતા નગરપાલિકાના ઉપપ્રમુખ છે તેને તે સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। નગરપાલિકાના ઉપપ્રમુખે કેટલાક જે આક્ષેપ કર્યા છે તે સ્પષ્ટ અહીંયા વિડીયોમાં દેખાઈ રહ્યા છે। જોકે ચીફ ઓફિસરને ગુસ્સો શા માટે આવ્યો તે પણ એક મોટો સવાલ છે। કદાચ લેખિતમાં કોઈ વસ્તુ આપવાની વાત ચીફ ઓફિસર કરી રહ્યા છે, જે લેખિતમાં કદાચ નગરપાલિકાના ઉપપ્રમુખે આપ્યું નહોતું અને તેના કારણે આ ચકમક જે છે તે જરી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે, દેખાઈ રહ્યું છે।